Give me a second. સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ અવસ્તુની થતાં કિંમત જરા હાનિ થઈ તો ગૂંચ નિરંતર સંશરણ માર્ગે અનંતામોહ આકર્ષે પૂરણને ગલન બેરસ્તે જગત સુખ દુઃખ બેતરફે અનુકૂળ લાગ્યું ત્યાં રાગે પ્રતિકૂળ ભાસ્યું ત્યાં દ્વેષે પુરાવા સંયોગી ફળજો મિલે છે જૈસે કું તૈસે જગતના સુખ પોલા છે ક્ષણે ક્ષણ પરિણતિ બદલે મનોરંજન બધા ચંચલ પરાકૃત વાસના વટલે વીતેલા કાળ વર્ષો જો બધું એ લાગશે આભાસ સ્મૃતિ પટ ખોલીને કદીજો નફો યા ખોટ સ્વપ્નાભાસ અનાદિથી જીવાત્માએ કટેવી સેવ્યો દેહાધ્યાસ પ્રકૃતિમાં થઈ તન્મય ને ખેલ્યા રાગ દ્વેષ હિસાબ જન્મથી મોતના રસ્તે પ્રકાશે બુદ્ધિનો આશય કરણમાં ભારેલા રસ છે તે મુજબ ફરતા કાર્યાલય ઘણા નિર્દોષને ફાંસા ગુન્હેગારો છૂટે નિર્દોષ મરાવે પાપ ફળ કાંટા
બચાવે પુણ્ય ફળનો જોશ. ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા, છતાં શોભે છે ઉદ્યાને. જીવન માણે છે રહી મૂંગા. શૈલેષાનંદજી, આના ઉપર થોડુંક શોર્ટમાં એનો તમે મહત્વ સમજાવો છો ને? એનું પીડીએફ મુકાશે સ્ક્રિપ્ટ? શું કહો છો? એની સ્ક્રિપ્ટ મુકાશે? હા હા, હું મૂકું છું. દેખાય છે? હા. એ આખું જે વર્ણન છે એ રિલેટિવમાંની વાત કરી કે ભાઈ રિલેટિવમાં આપણી જ્યાં ફસામણ થાય છે એ જગત આખું મન વાણી કાયા એ પહેલું રિલેટિવ, અને એને સંસર્ગમાં આવતું બહારનું રિલેટિવ. એમાં આપણી ફસામણ જે ખરેખર છે અજ્ઞાનથી, અને હવે જ્ઞાન થયા પછી અજાગૃતિ એ કરીને ક્યાંક અસર થાય. એટલે ત્યાં સમજાવે છે કે જગત સાપેક્ષ એટલે રિલેટિવ હોવાથી જ્યાં એટેચમેન્ટ હોય ત્યાં દુઃખ થાય. અવસ્તુની કિંમત એટલે કે જે વિનાશી છે, કાયમનું નથી, તત્વ સ્વરૂપે નથી, સત સ્વરૂપે નથી, અને અવસ્તુ કહે છે, એની કિંમત કરીએ એટલે તરત જ આપણને દુઃખે થાય, એમાંથી ગૂંચે પડે, રાગદ્વેષ પણ થાય, બધું જ થવાનું છે. એટલે કે છે કે આ જગત સંસરણ માર્ગમાં કેટલી બધી વસ્તુઓ આપણને મોહથી આકર્ષણ થાય, અનુકૂળ લાગે તો રાગ થાય, પ્રતિકૂળ લાગે તો દ્વેષ થાય. એટલે કહેવાય એટલું જ માગે છે કે આ રિલેટિવની આટલી જંજાળો લાગે છે, અને દાદા મળ્યા તો એક જ માં સીધું છૂટું પાડી દીધું કે આ રિલેટિવ પર, અને આવું શુદ્ધ આત્મા રિયલ જ્ઞાતા દ્રષ્ટા બનાવી દીધા. જ્યારે આ બધું જ વર્ણન આખા પદમાં રિલેટિવનું છે. કે જો જગતના સુખ પોલા છે, એટલે કે રિલેટિવ સુખ એ પોલમ પોલ છે, અને અનાદિથી જીવાત્મા એ કટેવી સેવ્યો દેહાદ્યાસા, દેહમાં તે જ હું અને દેહ માટે જીવ્યા. એટલે અનાદિથી જીવાત્મા એ કે છે એવી રીતે એને પ્રકૃતિમાં થઈ તન્મય. આ મનવાણી કાયરૂપી જે પ્રકૃતિ છે એમાં તન્મયતાને કારણે રાગદ્વેષ ને બધું ઊભું થયું. અને આવું આ જે રિલેટિવ જગત તો કે શાના આધારે છે, તો કે બુદ્ધિના આશયથી ચાલી રહ્યું છે. એટલે જો જાગૃતિ મૂકીએ તો ધીમે ધીમે સમજાય કે પાછલો બુદ્ધિનો આશય કેવો હતો જેનાથી આવું બધું ભેગું થયું. અને ઘણા નિર્દોષને ફાંસા, ગુનેગારો છૂટે નિર્દોષ, મરાવે પાપ ફળ કાંટા, બચાવે પુણ્ય ફળનો જોશ. તો કે છે કે જગત પાપ, આપણું રિલેટિવ જગત પાપ પુણ્યના આધારે ચાલી રહેલું છે. અને એને કારણે પુણ્યનો ઉદય હોય તો ગુનો કર્યો હોય તોય દંડ ના તરત આવે, પાપનો ઉદય હોય તો ના ગુનો કર્યો હોય તો પણ દંડ આવે. ટૂંકમાં આખું જ બધું રિલેટિવનું વર્ણન છે. આપણે મહાત્મા તો એટલું જ સમજવાનું છે કે હું શુદ્ધાત્મા છું, આનાથી તદ્દન જુદો છું, અનંત સુખનું ધામ છું. અને હવે જે રિલેટિવ રહ્યું એ ચારિત્ર મોહ સ્વરૂપે ગલન થતો ભાગ છે, એને હું જોનારો જાણનારો છું. એટલે આ જે બધું વર્ણન છે ને એ દાદાએ આપણને એમની સિદ્ધિથી એમાંથી બહાર કાઢી દીધા છે. હવે ખાલી થોડું ચારિત્ર મોહ સ્વરૂપે રહ્યું છે, એ જોઈ જાણીને આપણે છૂટી જઈએ. જય સચ્ચિદાનંદ.